તો મિત્રો સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે ને પ્લે સ્ટોર ઓપન કર્યા પછી અહીંયા સર્ચ બારમાં તમારે સર્ચ કરવાનું છે પોલીસ વેરિફિકેશન એટલે કે ગુજરાત પોલીસ એપ તમારે સર્ચ કરવાનું છે ને ગુજરાત પોલીસ એપને તમારે અહીંથી પહેલા તો ડાઉનલોડ કરી અને એને ઇન્સ્ટોલ કરી લેવાની છે। જ્યારે ઇન્સ્ટોલ થઈ જાય પછી તમારે એને ઓપન પર ક્લિક કરી લેવાની છે। ઓપન પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક ગુજરાત પોલીસનું તમને ડેશબોર્ડ જોવા મળી જશે। અહીંયા તમને 4 ઓપ્શન જોવા મળશે। તો એની અંદર મિત્રો તમારે લાયસન્સ ઓબ્લિક સર્ટિફિકેટનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે તમને અહીંયા 2 ઓપ્શન જોવા મળશે। અહીંયા આગળ તમને એપ્લાય ફોર એનઓસી અને પોલીસ વેરિફિકેશનના 2 ઓપ્શન જ્યારે જોવા મળે છે ત્યારે તમારે અહીંયા ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે એપ્લાય ફોર એનઓસી એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક ગુજરાત પોલીસનું લોગિન પેજ તમને જોવા મળી જશે। જો મિત્રો તમે પહેલાથી જ અહીંયા તમે રજીસ્ટ્રેશન કરેલું છે તો તમારે અહીંયા આગળ તમારું યુઝર નામ પાસવર્ડ અને ઓટીપી નાખીને તમારે એને લોગિન કરી લેવાનું છે। અથવા તો તમે પહેલેથી લોગિન નથી કરેલું તો તમારે અહીંયા આગળ જે રજિસ્ટર મીનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે એક પેજ આવી જશે। આ જે ફોર્મ છે એ ફોર્મને તમારે ભરી લેવાનું છે એટલે તમારું રજીસ્ટ્રેશન અહીંયા સક્સેસફુલ થઈ જશે। એટલે ફર્સ્ટમાં મિત્રો તમારે શું કરવાનું છે, જે તમારું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડ પ્રમાણે તમારે અહીંયા ફર્સ્ટ નામ, મિડલ નામ અને અહીંયા લાસ્ટ નેમ તમારે નાખી દેવાનું છે એટલે કે ટાઈપ કરી લેવાનું છે। પછી યુઝર નેમની અંદર મિત્રો તમે તમારું નામ અથવા નામની પાછળ અટક એમ સ્મોલમાં તમારે યુઝર નામ બનાવી લેવાનું છે અને પછી તમારે અહીંયા આગળ એક પાસવર્ડ બનાવવાનો છે। પાસવર્ડ બનાવ્યા પછી કન્ફર્મ પાસવર્ડની અંદર પણ તમારે ઉપરનો જે પાસવર્ડ છે નીચે તમારે ટાઈપ કરવાનો છે। પછી સિક્યુરિટી ક્વેશ્ચનનો તમને ઓપ્શન જોવા મળશે, ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે। ત્યાં આગળ ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા ઓપ્શનો જોવા મળશે। અહીંયાથી તમારું કોઈ પણ મનપસંદ ધારો કે વોટ્સ ઇઝ યોર નિકનેમ, પછી વોટ્સ ઇઝ યોર ફેવરેટ ફૂડ, વોટ્સ યોર ફેવરેટ પ્લેસ, હુ ઇઝ યોર બેસ્ટ ટીચર, આમાંથી કોઈ પણ તમે તમારી રીતે તમે પસંદ કરી શકો છો। તો હું અહીંયા આગળ વોટ્સ ઇઝ યોર નિકનેમ અહીંયા ફર્સ્ટમાં જે આપેલું છે એ હું અહીંયા સિલેક્ટ કરું છું। એ સિલેક્ટ કર્યા પછી નીચે મિત્રો આન્સરનો ઓપ્શન આપેલો છે। આન્સરમાં તમે નિકનેમની અંદર તમે જે પણ કોઈનું નામ લખવા માંગો છો, તમારા જે ફ્રેન્ડ હોય કે તમારું નામ હોય, તમારું પોતાનું નામ પણ તમે અહીંયા લખી શકો છો। પોતાનું નામ લખ્યા પછી નીચે મિત્રો તમને જોવા મળશે એન્ટર ઈમેલ આઈડી। તો એમાં તમારે તમારી જે ઈમેલ આઈડી છે એ ઈમેલ આઈડી તમારે અહીંયા નાખી દેવાની છે। ઈમેલ આઈડી નાખ્યા પછી મિત્રો અહીંયા મોબાઈલ નંબરનો ઓપ્શન છે, તો ત્યાં આગળ તમારો રેગ્યુલર મોબાઈલ નંબર અહીંયા નાખી દેવાનો છે। અને મોબાઈલ નંબર નાખ્યા પછી મિત્રો એની નીચે ગેટ ઓટીપી નો ઓપ્શન છે, એના પર ક્લિક કરવાની છે એટલે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે। જો આ રીતે બીજું પેજ તમારી સામે આવી જશે। અહીંયા આગળ જે ઓટીપી આવ્યો છે એ ઓટીપી કોપી કરી અને તમારે આ બોક્સની અંદર તમારે ટાઈપ કરી અને પછી મિત્રો અહીંયા જે સબમિટનો ઓપ્શન આપેલો છે ત્યાં સબમિટ પર તમારે ક્લિક કરવાની છે। સબમિટ પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ જો આ રીતે તમને જોવા મળશે મોબાઈલ નંબર ઇઝ ઓલરેડી એક્ઝિટ ઇન સિસ્ટમ। તો મિત્રો મેં અહીંયા મારું પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું છે અને જો તમે ના કરેલું હોય તો તમારું અહીંયા રજીસ્ટ્રેશન સક્સેસફુલ બતાવશે, એટલે મેં અહીંયા પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું છે। અને એટલું કર્યા પછી મિત્રો તમારે લોગિન પેજ પર જવાનું છે, અહીંયા ઓકે પર ક્લિક કરવાની છે। ઓકે પર ક્લિક કરો એટલે તમારે ફરીથી અને ગુજરાત પોલીસ એપ છે એને તમારે ફરીથી અહીંયા ઓપન કરી લેવાની છે। આ રીતે મિત્રો જ્યારે તમે ગુજરાત પોલીસ એપને ઓપન કરો છો એટલે ફરીથી મિત્રો તમારે અહીંયા જે લાયસન્સ સર્ટિફિકેટનો ઓપ્શન છે એના પર જવાનું છે। એના પર ક્લિક કરી અને એપ્લાય ફોર એનઓસી એના પર ફરીથી તમારે ક્લિક કરવાની છે। તો મિત્રો આ રીતે તમારી સામે લોગિન પેજ આવી જશે। તમારે અહીંયા આગળ ફર્સ્ટમાં યુઝર નેમ નાખવાનું છે, તમે જે તમારા નામથી જે યુઝર નેમ બનાવ્યું છે એ નાખવાનું છે। પછી એના નીચે પાસવર્ડ નાખી અને તમારે અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે આ એન્ટર ઓટીપીના બોક્સમાં નાખી દેવાનું છે અને પછી તમારે અહીંયા જે લોગિનનો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે ફરીથી એક પેજ આવી જશે। પછી તમારે ફરીથી એપ્લાય ફોર એનઓસી પર તમારે ક્લિક કરવાની છે એટલે એપ્લાય ફોર એનઓસી નું આ રીતે એક નવું પેજ તમને જોવા મળશે। અહીંયા ફર્સ્ટમાં તમને એનઓસી 4 નો અહીંયા ઓપ્શન આપેલો છે, તો ત્યાં આગળ તમારે ક્લિક કરવાની છે અને
શેના માટે તમારે અહીંયા એનઓસી એપ્લાય કરવાની છે? એડમિશન માટે કરવી છે, જોબ માટે કરવી છે કે કોઈ અધર તમારા કામકાજ માટે કરવી છે? તો એમાંથી ત્રણેયમાંથી એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા હું અધરનો ઓપ્શન સિલેક્ટ કરું છું મિત્રો. તો અધરના ઓપ્શન સિલેક્ટ કર્યા પછી એના નીચે મિત્રો તમને જોવા મળશે સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સિટી. તો તમારે ડિસ્ટ્રિક્ટની અંદર તમારો જિલ્લો અહીંયા સિલેક્ટ કરવાનો છે. તો અહીંયા હું આગળ મારો જે જિલ્લો છે એ જિલ્લો અહીંયા પસંદ કરીશ. પછી સિલેક્ટ પોલીસ સ્ટેશન. તો તમારા નજીકની અંદર જે પણ તમારું પોલીસ સ્ટેશન આવેલું છે એ પોલીસ સ્ટેશન તમારે અહીંયા આગળ સિલેક્ટ પર ક્લિક કરી અને જે તે તમારું પોલીસ સ્ટેશન છે એને સિલેક્ટ કરવાનું છે. પછી પર્પઝ ફોર એનઓસી, શેના માટે તમે એનઓસીનું રજિસ્ટ્રેશન કરી રહ્યા છો એ પણ તમારે અહીંયા સર્ચ કરવાનું છે. ગવર્મેન્ટ જોબ માટે છે, કોઈ સરકારી કામકાજ માટે છે, અથવા તો કોઈ ગવર્મેન્ટ આઈડી માટે છે, કે કોઈ બીજી એજ્યુકેશન માટે તમે લઈ રહ્યા છો અથવા લોન માટે, જેના માટે પણ તમે અહીંયા એનઓસી માટે એપ્લાય કરી રહ્યા છો એ તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે. હું બીસી પોઈન્ટ માટે લઈ રહ્યો છું તો હું અહીંયા બીસી પોઈન્ટ ટાઈપ કરીશ. પછી એના નીચે ફોટો પ્રૂફનો ઓપ્શન આપેલો છે, ત્યાં આગળ તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે અહીંયા અપલોડ કરી લેવાનો છે. એના નીચે સિલેક્ટ આઈડી પ્રૂફનો ઓપ્શન આપેલો છે, ત્યાં આગળ ક્લિક કરી અને આમાંથી જે પણ આઈડી તમારી જોડે છે એ આઈડી સિલેક્ટ કરવાની છે. એટલે અહીંયા ઘણી બધી આઈડીઓ આપેલી છે: આધાર કાર્ડ, એપ્લિકેન્ટ આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્પર આઈડી, પેન કાર્ડ, પાસપોર્ટ, પ્રોપર્ટી કાર્ડ, પ્રોપર્ટી રેન્ટ, રેશન કાર્ડ, રેન્ટ એગ્રીમેન્ટ. અહીંયા એ રીતે ઘણા બધા અહીંયા આઈડી કાર્ડો આપેલા છે. આમાંથી મિત્રો તમારી જોડે આધાર કાર્ડ તો હોય છે, એટલે જે આધારનો ઓપ્શન આપેલો છે એ આધારનો ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનો છે. તો અહીંયા આગળ હું મિત્રો આધારનો ઓપ્શન સિલેક્ટ કરીશ અને તમારે પણ આધારનો ઓપ્શન અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે. આધારનો ઓપ્શન સિલેક્ટ કર્યા પછી એના નીચે મિત્રો તમે અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કર્યું છે તો એની નીચે આઈડી પ્રૂફની અંદર તમારું જે આધાર કાર્ડ છે ફ્રન્ટ બેક એટલે બંને સાઈડનું આગળ પાછળનું આધાર કાર્ડ બ્રાઉઝર પર ક્લિક કરી અને જે તમારું આધાર કાર્ડ છે એને અહીંયા અપલોડ કરી લેવાનું છે. આધાર કાર્ડ અપલોડ કર્યા પછી મિત્રો જે નીચે ડિસ્ક્લેમરનો ઓપ્શન આપેલો છે એના પર તમારે રાઇટ ટિક માર્ક લગાવી અને સબમિટ પર ક્લિક કરવાની છે. એટલે જે તમારું એનઓસીનું જે રજિસ્ટ્રેશન છે સક્સેસફુલ થઈ જશે ને તમને એક રજિસ્ટ્રેશન નંબર અહીંયા મળી જશે. એટલે આ રજિસ્ટ્રેશનની પ્રિન્ટઆઉટ નીકાળી દેવાની છે ને જે આ નંબર છે રજિસ્ટ્રેશન નંબર એની જે પ્રિન્ટઆઉટ છે એ લઈને તમારે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની છે. એટલે તમને 2 થી 3 દિવસની અંદર જે તમારું પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ છે તે ત્યાંથી તમને મળી જશે. ત્યાં આગળ તમારે આધાર કાર્ડ અને આ રજિસ્ટ્રેશન નંબર લઈ જવાનું રહેશે મિત્રો. જો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી એ લોકો પણ સરળતાથી એનઓસીનું રજિસ્ટ્રેશન કરી શકે અને પોલીસ વેરિફિકેશન સર્ટિ મેળવી શકે. જય હિન્દ, જય ભારત.